યુદ્ધના પગલે રાંધણ ગેસના સિલિન્ડરમાં ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે સરકારની ચોક્કસ ગાઈડલાઈન પ્રમાણે વિતરણ શરૂ કરાયું. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે રાંધણ ગેસના સરકાર દ્વારા ચોક્કસ ગાઈડલાઈન બનાવી પ્રથમ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર સરકારે કડક પગલાં ભરી ઘર વપરાશના રાંધણ ગેસ માટે લોકોને તકલીફ ન પડે તે માટેનું ખાસ તકેદારી રાખી તેના ભાગરૂપે ચોક્કસ ગાઈડલાઈન બનાવવામાં આવી છે, જેમાં સિંગલ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારે બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને 25 દિવસ બાદ સિલિન્ડરનું ડિલિવરીનું બુકિંગ કરવાની અપીલ કરવામાં આવી છે. બીજી બાજુએ બુકિંગ કરવા બાદ 2 થી 3 દિવસમાં સિલિન્ડરોને તેની ડિલિવરી થઈ જશે તેવું જણાવ્યું હતું. તો લોકોએ પેનિક થવાની જરૂર નથી, તેમજ ગ્રાહકોએ આ સ્થિતિમાં ગેસ સિલિન્ડરનો સંગ્રહ ન કરવા પણ અપીલ કરાઈ હતી. ફોન કરવાનો મારું નામ જીતુભાઈ વિઠ્ઠલપુરા છે. હું સીતારામ ગેસ એજન્સીનો ભાગીદાર છું. અમારી એજન્સી ભારત ગેસની છે ને અમારે ક્રેસન્ટ સર્કલ ટાવર આગળ ગેસ એજન્સી છે. અમારે ગ્રાહકોની આગળ ભારત પેટ્રોલિયમનું રાજકોટ અને ભાવનગર ને ખેડાથી ગાટલાની ગાડીઓ આવે છે અને નિયમિત રીતે રોજ એક ગાડી તો આવે જ છે. આજકાલ હમણાં બધું ખૂબ જ યુદ્ધના કારણે પેનિક બુકિંગ વધી ગયું છે અને જે ગ્રાહકોને 25 દિવસે બુકિંગ થતું હોય છે એની ઇન્ક્વાયરી કરવા આવે છે કે મારું બુકિંગ થયું છે કે નહીં એમ. બાકી બધાને અમે 10 તારીખના પણ ડિલિવરી આજે ચાલુ કરી દીધી છે ને કંપની અમને રેગ્યુલર સપ્લાય આપે છે અને મને આજે 360ની એક ગાડી સવારે આપી અને બીજી 450ની ગાડી રાજકોટથી પણ કાઢી છે. એટલે 1.5-2 દિવસની અંદર બધાને રિફિલો મળ્યા કરે છે અને ગ્રાહકો જાજા પગે ઇન્ક્વાયરી માટે જ આવતા હોય છે બુકિંગ માટે ને કે આ થાય છે કે નથી થતું. ને બધા લોકો ન હોય તો ઘરે સિલિન્ડરનો જથ્થો રેડી રાખવા માટે બુકિંગ કરીને રાખવા માગે છે કે ભવિષ્યમાં કદાચ ન મળે તો. પણ ખરેખર બધું રેગ્યુલર મળે છે બધાને અને સપ્લાય પણ સારી રીતે આવ્યા કરે છે. એમાં કોઈ તકલીફ નથી. બસ. ના, ભાવ વધારો તો જે સરકારે 60 રૂપિયાનો વધારો આપ્યો છે એ જ છે અને કોમર્શિયલ વાળાને બધાને બંધ કરી દીધું છે સપ્લાય. અત્યારે બાકી ડોમેસ્ટિક વાળાને રેગ્યુલર છે, કોઈ તકલીફ નથી કોઈ કઈ જાતની. અત્યારે શું ભાવ છે અને ભાવ વધારામાં કેટલો ભાવ વધારીને આવું? 960 રૂપિયા તો અત્યારે આપણે 921નો ભાવ છે અત્યારે, પણ 60 રૂપિયા વધાર્યો પહેલાંનો જૂના ભાવમાં. એ તો બધાને 7 તારીખે વધાર્યો છે આખા ઇન્ડિયામાં બધા જગ્યાએ 60 રૂપિયા. ને કોમર્શિયલમાંય વધાર્યો, પણ કોમર્શિયલમાં તો ઇમિડિયેટલી સીધું બંધ જ કરી દીધું છે સપ્લાય બધાને. બધી ઇન્ડસ્ટ્રીનું હોય, હોટલ રેસ્ટોરન્ટ હોય, કોઈ ખાણીપીણીના સ્ટોર હોય, બધાને બંધ જ છે અત્યારે.